નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. ભરૂચ શહેરમાં શ્રી કરવા પાટીદાર પરિવાર મંડળ દ્વારા ભરૂચમાં સમાજમાં એકતા, ભાઈચારો અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા હેતુસર ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલ મહંત સ્વામી સભા સ્થળ ઝાડેશ્વર ભરૂચ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત સવારે 9:30 કલાકથી વિધિવત રમતો અને સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં કેરમ, ચેસ, ડ્રોઈંગ, મહેંદી સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં કડવા પટેલ સમાજના નાનાથી લઈને મોટા લોકોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જ્યારે બપોરે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે સાંજના સમયે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં શ્રી કરવા પાટીદાર પરિવાર મંડળ ભરૂચના પ્રમુખ રજનીકાંત પટેલે જણાવ્યું હતું કે સમાજના આવા કાર્યક્રમો થકી સમાજના લોકોમાં એકતા, પરસ્પર સ્નેહ અને સંસ્કૃતિને નવી દિશા મળે છે. આ કાર્યક્રમમાં સમાજના ઉપપ્રમુખ નિર્દેશ પટેલ તથા મંત્રી હિતેશ પટેલ સહિતના સભ્યોએ ભારે મહેનત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સાયલેન્ટ 5 મિનિટ. શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ દ્વારા સ્નેહ મિલન 2025નું આયોજન કરેલું છે અને આ વર્ષે સંસ્થાને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એ નિમિત્તે સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરી રહ્યા છે, જેમાં આખા દિવસનું કાર્યક્રમ છે, જેમાં બાળકોની વિવિધ રમતો જેવી કે ચેસ, કેરમ, પ્રો પંજા, આ સિવાયની વિવિધ પ્રવૃત્તિઓ અને સ્નેહ મિલન નિમિત્તે શૈક્ષણિક પુરસ્કાર અને નાટક, ગરબાનું યુવક મંડળ, મહિલા મંડળ દ્વારા આયોજન કરેલ છે અને એમાં સમગ્ર ભરૂચ જિલ્લાના કરવા પાટીદાર ભાઈ બહેનો ભાગ લઈ રહ્યા છે. ગુજરાત જેલ વિભાગના વડા ડોક્ટર કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા જેલ ખાતે વ્યક્તિ વિકાસ કેન્દ્ર ઇન્ડિયા તથા ધ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા હર ઘર ધ્યાન અભિયાન અંતર્ગત 21 ડિસેમ્બરે વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે વિશેષ મેડિટેશન સેશનનું જેલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત જેલના વિભાગના વડા ડોક્ટર કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા જેલ ખાતે વ્યક્તિ વિકાસ કેન્દ્ર ઇન્ડિયા તથા ધ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા હર ઘર ધ્યાન અભિયાન અંતર્ગત 21 ડિસેમ્બરે વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે વિશેષ મેડિટેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થા તરફથી ધનજી વસાવા તથા ફાલ્ગુનીબેન હાજર રહી જેલના કર્મચારી, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ જેલમાં રહેલા બંદીવાન ભાઈઓને ધ્યાનનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મેડિટેશન સેશન દરમિયાન માનસિક શાંતિ, એકાગ્રતા તથા આત્મવિકાસ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેને જેલ સ્ટાફ અને બંદીવાનો દ્વારા ઉત્સાહપૂર્વક સ્વીકારવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે જેલ અધિક્ષક એન.પી. રાઠોડ દ્વારા જેલના બંદીવાનો તથા જેલ પ્રશાસન તરફથી વ્યક્તિ વિકાસ કેન્દ્ર તથા ધ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવી પ્રવૃત્તિઓ બંદીવાનોના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી થાય તેમ જણાવ્યું હતું. વાલિયાની શ્રી રંગ ચેતના વિદ્યા મંદિર શાળા ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને રીતેશ વસાવાના હસ્તે 7 શાળાના 4000 બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સામાજિક જવાબદારીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના CSR અંતર્ગત વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે 7 શાળાના 4000 બાળકોને કપડાં વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે બાળકોને કપડાં આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ ભાવેશ હરિયાણી, શ્રી નવચેતન એજ્યુકેશન સોસાયટી વાલિયા સેક્રેટરી ડૉક્ટર વનરાજસિંહ મહિડા, આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના VP સંદીપ પારેખ, સેફ્ટી હેડ દીપક સલી, દેવેન્દ્રસિંહ, રોટરી ક્લબના પ્રોજેક્ટ ચેરમેન મનીષ પોદાર તેમજ APMCના પ્રમુખ યોગેન્દ્રસિંહ મહિડા
અને શાળાના આચાર્ય પરેશ પટેલ, કેસરીસિંહ રાસણિયા, અશ્વિનસિંહ વિહારિયા, રાજેન્દ્રસિંહ સાસણિયા અને દેવુભા કાઠી સહિતના વિવિધ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આજે વાલિયા મુકામે શ્રી રંગ ચેતન વિદ્યા મંદિર 4000 વિદ્યાર્થીઓને ગણવેશ માટે કાપડ વિતરણનો કાર્યક્રમ યોજાયો છે. આરતી ઇન્ડસ્ટ્રી દ્વારા CSR ફંડમાંથી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આજના આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓની સાથે શાળા પરિવાર, આરતી પરિવાર અને સમાજના ગણમાન્ય નાગરિક ભાઈઓ બહેનોની અને વિવિધ ક્ષેત્રમાં કામ કરતા તમામ આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના સહયોગથી આ કાર્યક્રમનું સંચાલન થયું છે. ખૂબ સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજના તબક્કે આરતી ઇન્ડસ્ટ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને રંગચેતના વિદ્યાલય પરિવારે પણ ખૂબ જહેમત કરીને તમામ શિક્ષક ભાઈઓ બહેનોએ, ટ્રસ્ટીશ્રીઓએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે. ફરીથી ઇન્ડસ્ટ્રીનો આભાર માનીએ છીએ અને આ પ્રકારના કાર્યક્રમો આ વિસ્તારમાં સતત થતા રહે એવી અપેક્ષા પણ વ્યક્ત કરીએ છીએ. તમામને હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ. આજે અમે રંગનવચેતન વિદ્યા મંદિર ખાતે કાપડ વિતરણનો પ્રોગ્રામ આયોજિત કર્યો છે. આ પ્રોગ્રામ અમને આરતી ઇન્ડસ્ટ્રીઝ તરફથી સપોર્ટ મળ્યો છે, CSR સપોર્ટ. એમાં લગભગ 4000 છોકરાઓને અમે આ કાપડ વિતરણ કર્યું છે. આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે અને અમને સહકાર આપવા માટે શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને શ્રી હિતેશભાઈ વસાવાએ પણ ખૂબ મદદ કરી છે. તો આ સાથે હું શ્રી રંગનવચેતન વિદ્યા મંદિર, શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી હિતેશભાઈ વસાવા અને આરતી ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભારી માનું છું. થેન્ક યુ. આજના જે પ્રસંગ છે વાલિયા મુકામે શ્રી રંગચેતન વિદ્યા મંદિરમાં, એમાં શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી રીતેશભાઈ વસાવા સાહેબ, આપણા રોટરી ક્લબના પ્રમુખ ભાવેશભાઈ હરિયાણી અને રંગચેતન વિદ્યાલયના ટ્રસ્ટીઓ વનરાજભાઈ મહિડાઓએ, આ લોકોએ બધાએ ભેગા મળીને અમને લોકોને આરતી ઇન્ડસ્ટ્રીઝ તરફથી આ પ્રસંગમાં સહભાગી, જે કાપડ વિતરણનો પ્રોગ્રામ છે એમાં સહભાગી થવા માટે અમને જે માર્ગદર્શન આપ્યું છે અને એ લોકો બધા ભેગા મળીને આ પ્રોગ્રામને સક્સેસફુલ બનાવ્યો છે. એ બદલ હું શ્રી રમેશભાઈ મિસ્ત્રી, શ્રી રીતેશભાઈ વસાવા, ભાવેશભાઈ હરિયાણી રોટરી ક્લબ ઓફ ભરૂચના અને શ્રી રંગચેતન વિદ્યાલયના ટ્રસ્ટીગણનો ખૂબ ખૂબ આભારીએ છીએ. અને અમે આવા પ્રસંગો માટે, દરેક પ્રસંગો માટે સહભાગી થવામાં આરતી ઇન્ડસ્ટ્રીઝ તરફથી વારે વારે અમને આવી તકો મળતી રહે એ માટે હૃદયપૂર્વક અપીલ કરીએ છીએ. ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજના કેથોલિક ચર્ચ ખાતેથી નાતાલ પર્વના નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા. સમગ્ર વિશ્વમાં અખૂટ પ્રેમ, આનંદ, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ 25 ડિસેમ્બરના રોજ થયો હતો. તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં 25 ડિસેમ્બરને ક્રિસમસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે 21મી ડિસેમ્બરના રોજ પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે કેથોલિક ચર્ચ દ્વારા શહેરના એક પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સેન્ટ ઝેવિયર્સ શાળા ખાતે આવેલ કેથોલિક ચર્ચથી નીકળી શહેરના 5 બત્તીથી સ્ટેશન રોડ થઈ સ્ટેશન સર્કલથી પરત કેથોલિક ચર્ચ ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા. આપ સૌને સૌપ્રથમ અ વેરી ગુડ મોર્નિંગ અને એક વેરી ગુડ મોર્નિંગ કહેતા નાતાલની સલામ, નાતાલની અને બેસતા વર્ષની સોનેરી સલામ પણ પાઠવું છું. આજે ભરૂચ શહેરના સૌ ભક્તો, ભાઈઓ, બહેનો અને વિશેષ રીતે બાળ મિત્રોને નાતાલનો સંદેશ, નાતાલની શુભેચ્છાઓ લઈને અમે આ જીવન ગભાનની યાત્રા લઈને આવી રહ્યા છીએ અથવા ફરવાના છીએ. બસ શુભેચ્છાઓ પાઠવવા અને નાતાલની સલામ આપવા, નાતાલનો સંદેશ આપવા
અને નાતાલનો સંદેશ એટલે બાળ ઈસુનો જન્મદિવસ. બાળ ઈસુ જેઓ આપણને શાંતિ, પ્રેમ, આનંદ અને જીવનની ભેટ લઈને આવી રહ્યા છે, એ શાંતિ, પ્રેમ, આનંદની ભેટ લઈને અમે પણ ભરૂચ શહેરમાં ફરવાના છીએ કે જેથી બધાને આ પ્રેમ, શાંતિ અને જીવનનો અનુભવ થાય. સાથે સાથે પ્રભુ ઈસુ સ્વર્ગ છોડી પૃથ્વી ઉપર આવ્યા અંધકારનો નાશ કરવા, પાપનો નાશ કરવા, મૃત્યુનો નાશ કરવા. તો સૌને આ આશાનો સંદેશ, પ્રેમનો સંદેશ, શાંતિનો સંદેશ આપવા માટે જ અમે આ જીવન ક્રીબ લઈને, જીવન ગબાન લઈને ભરૂચ શહેરમાં ફરવાના છીએ. સૌને ફરી એકવાર નાતાલની શુભેચ્છાઓ અને નાતાલ તેમજ બેસતા વર્ષની સોનેરી સલામ. ગોડ બ્લેસ ઓલ ઓફ અસ. થેન્ક યુ. અંકલેશ્વર જીઆઈડીસીમાં 73મો સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ દરમિયાન 100 જેટલા યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ માનવ મંદિર હોલ ખાતે શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા 73મો સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો. કેમ્પ દરમિયાન રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. યુવા પેઢીમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ વધે અને માનવ સેવાના કાર્યો માટે પ્રોત્સાહિત થાય તે હેતુસર શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા દર 3 મહિને નિયમિત રીતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ શ્રેણીના ભાગરૂપે યોજાયેલ આ કેમ્પમાં સમાજના અનેક સભ્યોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. કેમ્પ દરમિયાન શ્રી યુવા મિત્ર મંડળના કાંતિભાઈ દુધા, ધર્મેશ ડોબરિયા, મયુર કોટડિયા, પ્રદીપ માલવિયા, મહેશ સબાલપરા સહિતના સભ્યો હાજર રહી વ્યવસ્થાને સંભાળી હતી. શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે. એ આજનું અમારું 73મી રક્તદાન શિબિર છે. દર શિબિરમાં અમે 100થી 125 બોટલ કલેક્ટ કરી અને બ્લડ બેંકને આપીએ છીએ. આ માટે જીઆઈડીસીની જાહેર જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવી રીતે દર 3 મહિને અમને સપોર્ટ કરતા રહે એવી નમ્ર અપીલ છે બધાને. અંકલેશ્વર ડોક્ટર્સ ક્લબ દ્વારા ભાદી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક દિવસીય ડોક્ટર પ્રીમિયર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની અંદર રાજ્ય કક્ષાના ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ડોક્ટર્સ ક્લબ દ્વારા છેલ્લા 9 વર્ષથી ડોક્ટર્સ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવે છે. આજરોજ અંકલેશ્વરના ભાદી ગામની સ્પોર્ટ એકેડેમી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 10મી ડોક્ટર્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષાના સરકારના જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચ અને સુરત જિલ્લાના ડોક્ટર્સોની 6 ટીમ અને મહિલા ડોક્ટરની 2 તેમજ ડોક્ટરના બાળકોની 2 ટીમ મળી કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે પંડવાઈ સુગરના ચેરમેન અને તાલુકા પંચાયતના સભ્ય અનિલ પટેલ, પૂર્વ ભાજપ પ્રમુખ નીતેન્દ્ર દેવધરા, ડોક્ટર ક્લબના પ્રમુખ ડોક્ટર જિગ્નેશ પટેલ, ડોક્ટર ધર્મેશ પટેલ સહિતના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. ખેલ મહાકુંભની શરૂઆત કરી તો જોતી કે ખેલ મહાકુંભ થકી છેવાડાના ગામડાના બાળકોને પણ રમતગમતમાં ભાગ લેવાનો ચાન્સ મળ્યો અને જોયું છે આપણે કે એવા અનેક દીકરીઓ ડૉક્ટરના વ્યસ્ત શેડ્યુલમાંથી સ્વાસ્થ્ય તથા રમતગમત માટે ટાઈમ મળે એ માટે 4 વર્ષ પહેલાં અંકલેશ્વર ડૉક્ટર ક્લબની સ્થાપના કરવામાં આવેલી હતી, જેમાં અત્યારે 250થી વધારે ભરૂચ, અંકલેશ્વર, સુરત તથા બરોડાના ડૉક્ટર્સ છે. ડૉક્ટર ક્લબ તરફથી દર વર્ષે અલગ અલગ ક્રિકેટ ટુર્નામેન્ટ, સ્પોર્ટ્સની એક્ટિવિટી, ગરબા તથા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે આજે ભાડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ટોટલ 10 ટીમોએ ભાગ લીધેલ છે. આ ટુર્નામેન્ટમાં સવારે 9 વાગે ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ કે જેઓ 25 વર્ષથી અંકલેશ્વરના ધારાસભ્ય પણ છે, એમણે હાજર રહી લોકોનો ઉત્સાહ વધારેલો છે તથા લોકોને બિરદાવેલ છે. આભાર. થેન્ક યુ. અંકલેશ્વર જીઆઈડીસીમાં બગીચાની જગ્યા પર શાક માર્કેટની શરૂઆત કરવાના નિર્ણય સામે સ્થાનિકોએ સુંદર કાંડનો પાઠ કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં બગીચાની જગ્યા પર શાકભાજી માર્કેટ શરૂ કરવાથી નોટિફાઈડ એરિયા ઓથોરિટીની યોજના સામે સ્થાનિક રહીશો દ્વારા અનોખો અને
પ્રતિકાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સ્થાનિકોએ સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રંગમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની બાજુમાં આવેલી ખુલ્લી જમીન પર અગાઉ બગીચો વિકસાવવાનો પ્રસ્તાવ હતો. જો કે બાદમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આ જગ્યા પર શાકભાજી માર્કેટ ફાળવવાનો વિચાર કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. આ નિર્ણયના વિરોધમાં અગાઉ નોટિફાઈડ એરિયા ઓથોરિટીની કચેરી ખાતે થાળી વેલણ વગાડી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ગતરોજ રાત્રિના સમયે સ્થાનિકો દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરી શાંતિપૂર્ણ અને ધાર્મિક રીતથી પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો. સ્થાનિક રહીશોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં શાક માર્કેટ શરૂ થવાથી ટ્રાફિકની સમસ્યા, અવાજ પ્રદૂષણ, ગંદકી, પાર્કિંગની તકલીફ તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ અનેક મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે. તેથી બગીચાની જગ્યાને યથાવત રાખી શાક માર્કેટનો નિર્ણય તાત્કાલિક પરત ખેંચવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન અતુલભાઈ માકડિયા પ્રમુખ. આજે અમને બહુ ખુશીનો આનંદ થાય છે કે COP 2માં સુંદરકાંડનું આયોજન કર્યું છે. એ પણ અમને AI અને નોટિફાઈડના સહકારથી, કારણ કે એ લોકોએ શાક માર્કેટ કરવા આવ્યા એટલે અમારે સુંદરકાંડ કરવાનો થયો, જગ્યાને પવિત્ર કરવાની થઈ. એટલે અમારું એક જ વસ્તુ કહેવાની છે, વિકાસનો ગાંડો ન કરતા ને ખોટો સહયોગ લેવો પડે એવું ન થાય. એટલા માટે આ COP 2ને ગાર્ડન તરીકે વિકસાવે ને આજુબાજુના રહેણાંકવાળાને ગાર્ડનનો ઉપયોગ કરી શકે, બાળકો રમી શકે અને બહેનો અહીંયા ભજન કરી શકે, યોગા કરી શકે, એના માટે આ ગાર્ડન છે. આ ગાર્ડનની કિંમત ઓલરેડી GIDC વસૂલી ચૂકી છે, એટલે એને હેતુફેર ન કરો અને આ ગાર્ડન રહેવા દો. આજે સુંદરકાંડનો ભવ્ય પ્રોગ્રામ કરેલ છે, હજારોની પબ્લિક આવેલી છે. તો આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.